બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના ભાઈ પર છરી વડે હુમલો થતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડેલ। બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ પ્રતિક ચૌહાણ પર છરી વડે હુમલો। ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા આદર્શ જગદીશભાઈ મકવાણાએ પ્રતિકભાઈ ચૌહાણ પર છરી વડે હુમલો। પ્રતિકભાઈ ચૌહાણની ભત્રીજીને આદર્શ મકવાણા બીભત્સ ચેનચાળા કરી છેડતી કરતો હતો, જે બાબતે ઠપકો આપતા આદર્શ મકવાણા સાથે બોલાચાલી થતા આદર્શ મકવાણાએ છરીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી। પ્રતિકભાઈને સારવાર માટે બોટાદ, ભાવનગર અને હાલમાં અમદાવાદ સારવાર હેઠળ ખસેડેલ। પોલીસે આદર્શ જગદીશભાઈ મકવાણા સહિત 5 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તારીખ 10/12/2025ના રોજ આદર્શ નામના વ્યક્તિને મારા ભાઈ પ્રતિક ચૌહાણ કુટુંબી ભાઈઓને જૂની અદાવત રાખીને છરી મારેલ। ત્યારબાદ સબિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડી ગયેલ। ત્યાંથી અમને ભાવનગર બીપ્સ હોસ્પિટલના એડમિટ કરવા માટે લઈ ગયેલા। ત્યારબાદ ત્યાંથી અમે પલ્સ હોસ્પિટલે આ સારવાર મળી તાત્કાલિક અમદાવાદ જાયન્ટ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે।